હવે સમાચાર વિગતવાર। સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતા ફટાકડા વિક્રેતાઓમાં નારાજગી ફેલાઈ જવા પામી છે। કોરોનાની મહામારી વચ્ચે તમામ ધંધા રોજગાર પડી ભાંગવાની સાથે સિઝનલ ધંધા પર પણ ગાજને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો છે। ફટાકડા સ્ટોર પર માંડ ગ્રાહકો આવી રહ્યા છે, જે વચ્ચે સરકારી રોકથી વિપરીત અસર સર્જાશે। રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે શનિવારના રોજ રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા તેમજ વિદેશના ફટાકડા ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જેને લઈને લોકોએ તહેવાર ટાણે લેવાયેલા નિર્ણયથી ભારે રોષ ફેલાયો છે। ખાસ કરીને કોરોનાની મહામારી અને પ્રદૂષણના મુદ્દે લેવાયેલા નિર્ણયને સરકાર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડી રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો છે, જેની સૌથી વધુ અસર કોરોનાની મહામારી વચ્ચે સિઝનલ ધંધો કરતા વેપારી પર થઈ છે। મહામારીને લઈને તમામ તહેવારો ગ્રાહકી થઈ શકી નથી તેમજ ઉત્સવો ઉજવાયા નથી, ત્યારે દિવાળીએ ફટાકડા વેચી દિવાળી સુધારવાનું વિચારતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। ફટાકડાના વિક્રેતા નયનભાઈ કાયસે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી અમને દુઃખ થયું છે। જે નિર્ણય કર્યો છે તેનાથી અમારા જીવન નિર્વાહ પર અસર થશે। આખું વર્ષ કોરોનાની મહામારીને લઈને ધંધા રોજગાર બંધ રહ્યા હતા। આ દિવાળીએ ફટાકડાને લઈ આશા હતી, પણ સરકારના આ નિર્ણયથી તે આશા પણ હવે ઠગાડી નીવડશે। સરકાર દ્વારા પુનઃ વિચાર કરી આમાં સુધારો વધારો કરવામાં આવે તેવી અમારી માંગ છે। અહીં દુકાનો પર હજી પણ ગ્રાહકી જોવા મળી રહી નથી, તે વચ્ચે સરકારના આ નિર્ણયથી અમારા ધંધા રોજગાર પડી ભાંગશે અને લાખો રૂપિયાનું નુકસાન થશે એ વાત ચોક્કસ છે। નરેશ કાયસ્થ અંકલેશ્વર મિશન કમ્પાઉન્ડના વેપારી ફટાકાના વેપારી તરીકે જાહેર કરું છું કે જે સરકારે નિયમો કરેલા છે અત્યારે કે જાહેર સ્થળ પર ફટાકડા ફોડવા નહીં ને રાત્રે 9 થી 10 ફટાકડા ફોડવા, એ માટે અમારે જે મંદિરના માહોલમાં અને લોકડાઉનના સમયમાં અમારે આ એક જ ફટાકડાના ધંધા પર નભવાનું હોય, આ જે નિર્ણય છે તે સરકારનો ખોટો છે અને તેમાં થોડોક સુધારો લાવીને સરકાર સાથ આપે એ માટે અમે નમ્ર વિનંતી કરું છું।